શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ હરિપ્રકાશદાસજી સ્વામીજીની પ્રેરણાથી અને વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ તારીખ 3 માર્ચ 2024ના રોજ પૂર્ણિમાના દિવસે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગ ઉત્સવ ઉજવ્યો। આ પ્રસંગે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો અને વિવિધ 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરી ગુજરાતના સૌથી મોટા રંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આ દિવ્ય રંગ ઉત્સવ હરિપ્રકાશદાસજી સ્વામી અને વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતો તેમજ દેશ વિદેશના પધારેલા લાખો ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા। સવારે શણગાર આરતી બાદ ફૂલ ડોલ ઉત્સવ દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું। ત્યારબાદ સંતોને રંગ લગાવી ભક્તો સાથે રંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આજે ધૂળેટીના દિવસે હજારો ભક્તો દાદાના રંગે રંગાવવા માટે આવ્યા છે। આજના દિવસે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજ સમગ્ર જગતની અંદર સુખ શાંતિ વર્તે અને બધાનું જીવન રંગીન અને રંગીન બને। અરે અદભુત ઉજવણી એની કોઈ કલ્પના આપણે ના કરી શકીએ। હજારો કિલો ફૂલની હોળી અને ત્યાર પછી 51,000 કિલો અલગ અલગ પ્રકારના દાદાના રંગથી બધા ભક્તોને રંગવામાં આવ્યા છે। આજે હોલીનો પર્વ છે, રંગોત્સવનો પર્વ છે, ત્યારે સાળંગપુર ધામની અંદર સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો આ રંગોત્સવનો પર્વ ઉજવાતો હોય ત્યારે બધા સંતોએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રંગે રમાડી અને એ ભક્તિના રંગે લાખો શ્રદ્ધાળુઓને આજે રંગે રમે છે। આપ જોઈ રહ્યા છો, લોકો ભગવા રંગે, ભગવાનના ભક્તિના રંગે, હનુમાનજીના તાલે, એમના ભક્તિના તાલે આજે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। બસ ભગવાન દરેકના જીવનની અંદર આવું રંગીન જીવન બનાવે અને હનુમાનજી મહારાજ ઉત્તરોત્તર દરેક પરિવારોની અંદર અદ્ભુત દિવ્ય રંગોની પૂર્ણી કરે એવી ભગવાનને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ। આવો અનેરો ઉત્સવ મેં આટલી લાઈફમાં જોયો જ નથી। એટલો સરસ ઉત્સવ છે કે એની કોઈ સીમા નથી। હરિભક્તો જે આનો લાભ નથી લઈ શક્યા ને એનો કોઈ મહિમા જ નથી કે આટલો બધો સરસ ઉત્સાહ આટલો લગભગ 4 વર્ષથી હું આવું છું, આટલી મેં હોળીનો કંઈ ઉત્સાહ જોયો જ નથી। માહોલ બહુ જ સરસ છે, પબ્લિક સમાતું નથી। ગ્રાઉન્ડમાં તમે જુઓ કે આટલું બધું પબ્લિક માનવ મહેરામણ આટલું બધું ક્યાંથી આપણે જોઈએ તો આપણને એમ થાય કે આટલો ઉત્સાહ આટલું બધું આયોજન સરસ મજાનું ક્યાંથી સ્વામીજી। વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ ભક્તિના રંગે રંગવાનો જીવનનો અલૌકિક લાહો છે। દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તોનો આનંદ કિલ્લો કર્યો હતો। આ રંગ ઉત્સવ રાજ્યભરમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા છે। મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડથી સુશોભિત કરવામાં આવ્યું છે। હોળી ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો। મંગળા આરતી સવારે 5:30 કલાકે, શણગાર આરતી સવારે 7 કલાકે થઈ હતી। સવારે 7:30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સંતો અને ભક્તો એક સાથે રંગ ઉત્સવનો આનંદ માણ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।